તો નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક ધમાકેદાર રિઝલ્ટ લઈને તમારી સમક્ષ હાજર થયો છું। તો આજે હું સૌરાષ્ટ્રની ધરતી પર આવી ગયો છું અને સૌરાષ્ટ્રની ધરતીમાં જે એક સરસ મજાનો એક ગીર સોમનાથ જિલ્લો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર તાલુકો આવેલો છે। એ તાલુકાની અંદર એક ખેડૂત ભાઈએ જે સોયાબીન કરેલી છે, તમે થંબનેલમાં જોઈ શકો છો કે પીળી પડી ગયેલી સોયાબીન લીલી છમ થઈ અને પહેલાં અને પછીનો ફોટો પણ અહીં મૂકવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। અને માત્ર 7 દિવસમાં જ આ રિઝલ્ટ મળ્યું છે, એ તમે જોઈ શકો છો કે એક જ લોકેશનમાં અમે એક જ જગ્યાએથી બંને ફોટા લીધા છે અને એ ફોટા તમે જોઈ શકો છો, એનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે આ તો મિત્રો, તમે ચેનલ પર પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં। અને આ ખેડૂત મિત્રએ હાલ પૂરતો મને એક વિડીયો મોકલાવ્યો છે, એ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર જે સોયાબીન કરેલી છે એ સોયાબીનમાં કેટલી પીળી પડી ગઈ છે અને કઈ રીતે એના કાણા પડી ગયા છે પાંદડામાં, એ પણ તમે જોઈ શકો છો। અને સાથે સાથે તમે એ જોઈ શકો છો કે એ ખેડૂતને હંમેશા એ પ્રશ્ન રહેતો હતો કે કઈ રીતે આ પીળાશ પડતી જે સોયાબીન છે એ સોયાબીનમાં કઈ રીતે સુધારો કરવો, તો એના માટે એમણે મારો સંપર્ક કર્યો હતો। એ સંપર્ક કરતાની સાથે જ આ તમે જોઈ શકો છો કે કઈ રીતે કેટલી હદે એ સોયાબીન ખરાબ થઈ ગઈ છે, એ તમે જોઈ શકો છો વિડીયોની અંદર। અને એ વિડીયો મિત્રો અમે માત્ર ને માત્ર 7 જ દિવસમાં એ ખેડૂત ભાઈ મિત્રોને રિઝલ્ટ આપ્યું છે અને સારામાં સારું રિઝલ્ટ છે। એમાં કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે, કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની છે એ પણ અમે એમને માહિતી આપી હતી। એ પ્રમાણે એમણે કેટલી દવા યુઝ કરી છે, કેટલા માત્રામાં યુઝ કરવાની છે એ પણ એમને અમે માહિતી આપી હતી। અને એ માહિતી દ્વારા એમણે જે ખેડૂત મિત્રએ જે રિઝલ્ટ લીધું છે એવું જ રિઝલ્ટ તમે પણ લેવા માંગતા હોય તો અન્ય તમામ ખેડૂત મિત્રોને મારે જણાવવાનું કે કોઈ પણ તમે મગફળી કરી હોય અથવા તો તમે સોયાબીન કરી હોય, મોટાભાગે આ બંને પાકોની અંદર તમે જોઈ શકો છો કે પીળાશ પડતું કે જે એના પાંદડાઓ જે છે પીળા પડી જાય છે અને મરી જવાનો કે છોડ મરી જવાનો પણ પ્રશ્ન રહેતો હોય છે। તો તમે ખાસ કરીને એ ખેડૂત મિત્રને અને વિડીયોમાં આપેલા સંપર્ક નંબર પર તમે ફોન કરી શકો છો વધુ માહિતી માટે કે કઈ દવા કઈ રીતે ઉપયોગ કરવાની છે એ પણ તમને માહિતી આપવામાં આવશે। સાથે વિડીયોના અંતમાં તમને એવું હવે પછીનું જે રિઝલ્ટ આવ્યું છે એ શું રિઝલ્ટ છે એના ખેડૂત મિત્રએ મને ફોટા મોકલાવ્યા છે, તે ફોટા પણ તમને હું બતાવીશ કે કઈ રીતે એ કેટલું ફાયદો થયો છે। 7 જ દિવસની અંદર આ રિઝલ્ટ મળ્યું છે, એટલે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને સોયાબીન અને મગફળીનું સૌથી વધારે બચાવવા માટે અથવા તો એવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, તો સારામાં સારું ઉત્પાદન લેવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। અમે અહીં સંપર્ક નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર તમે ફોન કરશો એટલે તમને સચોટ માહિતી આપવામાં આવશે અને તમારા પાકને વધારે કઈ રીતે સુધારી શકાય અથવા તો સૌથી વધારે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એ તમને માહિતી આપવામાં આવશે। તમે આ ફોટામાં જોઈ શકો છો કે આ જે સુધારો થયો છે અને એ ખેડૂત મિત્રએ ફોટા મોકલાવ્યા છે, એ ફોટા પ્રમાણે તમે જોઈ શકો છો કે એ એકના એક બેકગ્રાઉન્ડ પરથી ફોટા લીધા છે, એક જ લોકેશન પરથી, અને તમે જોઈ શકો છો કે આ કેટલો સુધારો થઈ ગયો છે। પહેલા વિડીયોમાં આપણે જોયું તે પ્રમાણે કેટલી પીળાશ પડતી હતી, પણ હવે 7 જ દિવસની અંદર આખી એની ક્વોલિટી ચેન્જ થઈ ગઈ છે। ખેડૂત મિત્રો, તમે પણ કંઈક એવી દવા લેવા માંગતા હોય અથવા તો તમારે પણ કંઈક માહિતીની જરૂર હોય તો તમે અમારો અવશ્ય સંપર્ક કરી શકો છો। એ સંપર્ક નંબર અમે વિડીયોમાં આપેલો છે, એ વિડીયો પર તમે ફોન કરી શકો છો।